પરંતુ અત્યારના હાલના મહત્વપૂર્ણ અન્ય એક સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની ગંભીર બેદરકારીના કારણે 2200 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે। યુનિવર્સિટીએ 12 નવેમ્બરે લેવાયેલું BCA સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર સત્તાવાર રીતે રદ જાહેર કર્યું। તપાસમાં સામે આવ્યું છે કે જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપલે ઇન્ટરનલ પરીક્ષા માટે કાઢેલું પેપર જ બેઠું યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં પૂછી લેવામાં આવ્યું। આ મામલે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડોક્ટર મનીષ શાહે પરિપત્ર જાહેર કરી જણાવ્યું કે હવે આ રદ થયેલું પેપર આગામી 22 નવેમ્બરના રોજ ફરીથી લેવામાં આવશે। એક અધ્યાપકની ભૂલના કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લખીરાજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની ગંભીર બેદરકારીની સજા હવે 2200 જેટલા વિદ્યાર્થીઓને ભોગવવી પડશે। શું વિગતો મળી રહી છે? આપને જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી અને ભૂલના કારણે પરીક્ષા અને પેપર છે તે રદ કરવાનો વારો આવ્યો હોય। ઘણી વખત આ પ્રકારની ઘટના છે તે બનવા પામી છે, ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના છે તે બની છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 5નું જે પેપર ગત 12 તારીખે લેવામાં આવ્યું હતું તે રદ કરવામાં આવ્યું છે અને હવે તે પેપર છે તે 22 તારીખે લેવામાં આવશે। એકમાત્ર કારણ છે એક અધ્યાપકની ભૂલ, કારણ કે જો વાત કરવામાં આવે જે BCA સેમેસ્ટર 5નું પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર છે તે લેવામાં આવ્યું હતું 12 તારીખે। જે પેપર છે તેની તપાસ કરવામાં આવતા જે એચ.જે. દોશી જામનગરની જે કોલેજ છે તેમાં જે ઇન્ટર્ન વિદ્યાર્થીઓ હોય છે તેમને આ જે પેપર છે તે આપવામાં આવ્યું હતું અગાઉ। ત્યારે ઇન્ટર્ન પેપર છે તે બેઠું છે તે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને છે તો બેઠું આપી દેવામાં આવ્યું હતું અને આપી દેવામાં આવ્યું હતું, જેની ભૂલના કારણે હવે 2200 વિદ્યાર્થીઓને ફરી વખત જે પરીક્ષા દેવાનો વારો આવશે। પેપર છે તે પરીક્ષા નિયામક દ્વારા એક પત્ર જાહેર કરીને રદ છે તે કરવામાં આવશે। એટલે ચોક્કસપણે જે અવારનવાર જે અધ્યાપકોની અને શિક્ષકોની ભૂલ છે તે સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, પરંતુ માત્ર પેપર રદ કરીને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે સંતોષ માની લેતા હોય તેવું સ્પષ્ટ આ કિસ્સામાંથી નજરે પડે છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવે છે। આ પ્રથમ વખત પેપર રદ કરવાનો વારો આવ્યો હોય, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ છે તે બની ચૂકી છે, ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે। જે આભાર લખીરાજ સમગ્ર માહિતી આપવા બદલ।